અને એની જોડે ગરમા ગરમ બાજરીના રોટલા અને રોટલા પણ થઈ ગયા જો. તમારું સેવ બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું. કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, ચાલો હવે જમવા બનાવવાની શરૂઆત કરું. તો આજે હું બનાવી રહી છું સેવ બટાકાનું શાક. તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારા લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવી રહેજો વિડીયોમાં. મિત્રો, 3 બટેકા કાપ્યા છે મેં, કાપીને ધોઈ પણ કાઢ્યા. અને આમાં 3 ડુંગળી, આદુ લસણની પેસ્ટ, લીલા મરચાં, મીઠી લીમડી અને ટમાટર. તો ચાલો આજે સેવ બટાકાનું શાક બનાવીએ. રાઈ નાખી દઈએ, થોડું જીરું નાખી દઈએ, મીઠી લીમડી, લીલા મરચાં, ડુંગળી મસ્ત શેકાઈ જાય પછી ટામેટાનો મસાલો નાખીએ. બટાટા નાખી દઈએ. હવે મસાલો બધો શેકાઈ ગયો છે. થોડું પાણી નાખી દઈએ ચડવા માટે. મીઠું નાખીએ થોડું, અડધી ચમચી જેટલું. ચાલો હવે 2-3 સીટી વગાડી લઈએ. સેવ નાખી દઈએ હવે ઉપરથી. તો મિત્રો, આજે સેવ બટાકાનું શાક છે મસ્ત. જો સેવ નાખી દીધી તો સેવ બટાકાનું શાક મારું રસાવાળું બનીને તૈયાર થઈ ગયું. તો જો મારું સેવ બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો મિત્રો, જો સેવ બટાકાનું મારું શાક બનીને તૈયાર થઈ ગયું, જોઈ શકો છો. મસ્ત રસાવાળું સેવ બટાકાનું શાક બનીને તૈયાર. અને એની જોડે ગરમા ગરમ બાજરીના રોટલા અને રોટલા પણ થઈ ગયા જો. મિત્રો, વિડીયો સારા લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારું સેવ બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો બાજરીના ગરમા ગરમ રોટલા અને સેવ બટાકાનું શાક. તો સરસ મજાનું જમવાનું બનીને તૈયાર થઈ ગયું મારું.